સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 19 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, અમેરિકામાં બેન્જામિન ફ્રેન્કલિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો અમેરિકાની અંદર બેન્જામિન ફ્રેન્કલિન દિવસ એ 17 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો છે. 17 જાન્યુઆરીએ, બરાબર. મિત્રો, બેન્જામિન ફ્રેન્કલિન એક રાજનેતા, રાજનયિક, લેખક, વૈજ્ઞાનિક અને આવિષ્કારક હતા. મિત્રો, હાલમાં 15 જાન્યુઆરીએ સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ અને 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ક્યાં પેંગોલિનની નવી પ્રજાતિ મળી આવી છે? તો મિત્રો, આ છે પેંગોલિન, બરાબર. આ એક પેંગોલિન એક જાતનું પ્રાણી છે, બરાબર. એની નવી પ્રજાતિ મળી છે હવે અરુણાચલ પ્રદેશમાં. આ તમે ફોટામાં જોઈ શકો છો. અરુણાચલ પ્રદેશમાં એક પ્રકારની મિત્રો આ તમે ગરોળીઓ જેવું કહી શકો આને, બરાબર. તો હવે અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પરનાયક અને પાટનગર છે ઈટાનગર. હાલમાં ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ અરુણાચલમાં મનાવવામાં આવ્યો છે. 100% ઘરેલું નળ જલ કનેક્શન મેળવવાવાળો ઉત્તર પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો છે. અરુણાચલ પ્રદેશમાં આદિ કેકીર, હસ્તનિર્મિત કાલીન અને વાંચો શિલ્પને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં કોણે બ્રિટનના નાણામંત્રીના પદથી રાજીનામું આપ્યું? તો બ્રિટનની અંદર નાણામંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું છે. કોણે? તો મિત્રો, રાઈટ આન્સર છે આમાં ટ્યુલિપ સિદ્દીકી. આ ટ્યુલિપ સિદ્દીકી એ બ્રિટનના અત્યાર સુધીમાં નાણામંત્રી હતા. હવે એમણે રાજીનામું આપ્યું છે. નેક્સ્ટ, ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરાયું? તો ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરાયું? ભુજ રાઈટ આન્સર છે, બરાબર. લોકાર્પણ કર્યું છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. ભુજ ક્યાં આવેલું છે? કચ્છની અંદર. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ એલઆરડી, સીસી મેન્સ અને બેલીપ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જાય છે. નેશનલમાં કોણે ન્યૂ ગ્લેન રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો ન્યૂ ગ્લેન રોકેટ એને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે બ્લુ ઓરિજિન, બરાબર. બ્લુ ઓરિજિન દ્વારા સફળતાપૂર્વક એને લોન્ચ કરવામાં આવ્યું. બીસીસીઆઈએ કોને પોતાના લોકપાલ નિયુક્ત કર્યા છે? તો બીસીસીઆઈના નવા લોકપાલ કોણ બન્યા? જસ્ટિસ અરુણ મિશ્રા. અરુણ મિશ્રા પૂર્વ જસ્ટિસ છે, તેઓ બીસીસીઆઈના પોતાના લોકપાલ બન્યા છે હાલમાં. બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા બીસીસીઆઈનું પૂરું નામ છે. મિત્રો, બીસીસીઆઈની સ્થાપના 1929માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવેલું છે. નિમણૂકની વાત થઈ તો મિત્રો, હાલમાં સંજય પ્રસાદ ઉત્તર પ્રદેશના પ્રમુખ ગૃહ સચિવ બન્યા છે. રજત વર્મા ડીબીએસ બેંક ઇન્ડિયાના સીઈઓ બન્યા છે. કે વિજયાનંદ આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા. વિતુલ કુમાર સીઆરપીએફના મહાનિદેશક બન્યા છે. ડૉક્ટર સંદીપ શાહ એનએબીએલના અધ્યક્ષ નિયુક્ત કરાયા. હાલમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો મિત્રો, વાત થઈ છે અહીંયા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025, બરાબર. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 આનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ન્યૂ દિલ્હી આની અંદર રાઈટ આન્સર થશે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કોની શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા સચિવ તરીકે નિમણૂક કરાઈ?
તો રાઈટ આન્સર છે શ્રી વિનીત જોશી. આઈએસ અધિકારી છે શ્રી વિનીત જોશી, એમની શિક્ષણ મંત્રાલયમાં. આપણા શિક્ષણ મંત્રી કોણ છે હાલમાં? કેન્દ્રમાં ધર્મેન્દ્ર પ્રધાન. બરાબર. તો ઉચ્ચ શિક્ષા સેક્રેટરી એટલે કે હાયર એજ્યુકેશન સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે શ્રી વિનીત જોશીની. મિત્રો, ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે વી નારાયણન. સિગ્નેચર ગ્લોબલના સીએફઓ બન્યા છે સંજીવ કુમાર શર્મા. બહાદુરસિંહ સાગુ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા છે. તેનજિંગ યાંગકી અરુણાચલ પ્રદેશની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની. ભારતી કુલકર્ણી આઈસીએમઆર રાષ્ટ્રીય પોષણ સંસ્થાનની નવી પ્રમુખ બની છે. હાલમાં કેન્દ્રીય કેબિનેટે કેટલામાં પગાર પંચને મંજૂરી આપી? તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેટલામાં પગાર પંચને મંજૂરી આપવામાં આવી? 8માં રાઈટ આન્સર છે. બરાબર. મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટિવેટ, 8મા પગાર પંચને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. 2026માં 7મા પગાર પંચનો સમય પૂર્ણ થાય છે અને 2026થી દેશમાં લાગુ કરાશે 8મું પગાર પંચ. નેક્સ્ટ, હાલમાં ક્યાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું છે? એક પ્લેટ એક થેલા અભિયાન ક્યાં શરૂ થયું? પ્રયાગરાજ ખાતે. પ્રયાગરાજ ખાતે કુંભ મેળા ક્ષેત્રમાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું. હાલમાં કોણે સૌથી વધારે ગ્રેન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે? સૌથી વધારે ગ્રેન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? નોવાક જોકોવિચ. બરાબર. નોવાક જોકોવિચે પોતાનો 430મો ગ્રેન્ડ સ્લેમ મેચ રમીને રોજર ફેડરરનો રેકોર્ડ તોડ્યો છે. આ છે મિત્રો નોવાક જોકોવિચ. નેક્સ્ટ, હાલમાં ડેવિડ લિંચનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ડેવિડ લિંચ એમનું નિધન થયું છે. તેઓ એક ફિલ્મ નિર્માતા હતા. બરાબર. ફિલ્મ નિર્માતા હતા ડેવિડ લિંચ. હાલમાં એમનું નિધન થયું છે. સ્વદેશી 6G ઓપ્ટિકલ ચિપસેટ માટે C.એ કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. બરાબર. તો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આઈઆઈટી મુંબઈ ખાતે. બરાબર. કોની સાથે કર્યો છે? આઈઆઈટી મુંબઈ સાથે કરાર કર્યો છે. કોણે કર્યો છે? C.એ. આઈઆઈટી મુંબઈ આમાં રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 13, આઈઆઈટી મુંબઈ સ્વદેશી 6G ઓપ્ટિકલ ચિપસેટ માટે C.એ આઈઆઈટી મુંબઈ સાથે કરાર કર્યો છે. હાલમાં કોને નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવનો એડિશનલ પ્રભાર મળ્યો છે? તો આઈએસ અધિકારી છે મિત્રો નીતિ ખરે. એમને રિન્યુએબલ એનર્જી મંત્રાલયમાં સેક્રેટરીનો એડિશનલ પ્રભાર આપવામાં આવ્યો. હાલમાં ટીમ ઇન્ડિયાના નવા બેટિંગ કોચ કોણ બન્યા છે? તો ટીમ ઇન્ડિયા એના નવા બેટિંગ કોચ કોણ બન્યા છે મિત્રો? સિદ્ધાંશુ કોટક. સિદ્ધાંશુ કોટક જે છે ટીમ ઇન્ડિયાના નવા બેટિંગ કોચ બન્યા છે. આ ફોટો તમે જોઈ શકો. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ ભારત રણભૂમિ દર્શન એપ લોન્ચ કરી છે? તો કયા કેન્દ્રીય મંત્રી દ્વારા ભારત રણભૂમિ દર્શન એપ લોન્ચ કરવામાં આવી? રાજનાથસિંહ રાઈટ આન્સર છે. બરાબર. રાજનાથસિંહ દ્વારા. આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય ભારતને સમૃદ્ધ સૈન્ય ઇતિહાસ સુધી સાર્વજનિક પ્રોત્સાહન આપવાનું રહેશે. આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરાયું? આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ વડનગર ખાતે હાલમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આવેલું છે મિત્રો વડનગર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 18 જાન્યુઆરી 2025 નેશનલ સ્ટાર્ટઅપ ડે ક્યારે મનાવવામાં આવ્યો છે? 16 જાન્યુઆરી રાઈટ આન્સર છે. બરાબર. ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025 ક્યાં શરૂ થયું? રિયાદ ખાતે. રિયાદ રાઈટ આન્સર છે. ગંગાસાગર મેળા ક્યાં આયોજિત થયું છે? ગંગાસાગર મેળા પશ્ચિમ બંગાળ મિત્રો આમાં રાઈટ આન્સર થશે. પ્યુમા ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? પીવી સિંધુ. પીવી સિંધુ પ્યુમા ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. હાલમાં નવાબ સલામ કયા દેશના વડાપ્રધાન બન્યા? લેબનાન રાઈટ આન્સર છે. આર.કે. શ્રીકાંતન ટ્રસ્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરાયા? ટીવી ગોપાલકૃષ્ણન રાઈટ આન્સર છે. દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય કયા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે? તો મિત્રો દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય. ચેન્નઈ ખાતે 71માં વાર્ષિક કલા મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ગજેન્દ્રસિંહ શેખાવતે કર્યું. હાલમાં પૂર્વી ભારતની પહેલી ખગોળીય વૈદ્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? પશ્ચિમ બંગાળ ખાતે. કયા દેશે $42.3 મિલિયન સાથે પહેલી
રાષ્ટ્રીય ઓટિઝમ રણનીતિ શરૂ કરી? તો ઓસ્ટ્રેલિયા મિત્રો રાઈટ આન્સર છે. હાલમાં ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોના નિર્યાત માટે કયા દેશ સાથે ડીલ કરી છે? તો ઇન્ડોનેશિયાની અંદર રાઈટ આન્સર થશે. તિરુવલ્લુવર દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો એ મનાવવામાં આવ્યું છે તમિલનાડુ ખાતે. હાલમાં CIIના પૂર્વ મહાનિદેશક તરુણ દાસને કયા દેશે માનદ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા? તો સિંગાપુર રાઈટ આન્સર થશે. અંતરિક્ષમાં માનવરહિત ડોકિંગ મેળવવાવાળો ચોથો દેશ આપણો દેશ ભારત બન્યો છે. સુપ્રીમ કોર્ટના નવા જસ્ટિસના રૂપમાં કોણે શપથ લીધા? કે વિનોદ ચંદ્રન રાઈટ આન્સર છે. નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ઉલ્લાસ અંતર્ગત કયો કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રથમ પૂર્ણ સાક્ષર પ્રશાસનિક યુનિટ બની? તો લદ્દાખ રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું પરશુરામ કુંભ મેળા 2025 કયા પૂર્વોત્તર રાજ્યમાં શરૂ થયું? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.